વેલકમ ટુ એસ્પિરન્ટ્સ. આપણે ગઈકાલે ટકાવારી ચેપ્ટર શરૂ કર્યું હતું, એટલે કે પર્સન્ટેજની શરૂઆત કરી હતી અને બેઝિક વસ્તુ જોઈ હતી. આજે હવે એની ટાઈપ્સથી શરૂ કરીશું, એટલે કે કેવી રીતના કેવી ટાઈપ્સના ક્વેશ્ચન પૂછાય છે. એમાં સૌથી મહત્ત્વની વસ્તુ આ શીખ્યા હતા કે પર્સન્ટેજ ટુ ફ્રેક્શન કન્વર્ઝન અને ફ્રેક્શન ટુ પર્સન્ટેજ કન્વર્ઝન. એમાં શું જોયું તો આપણે તો ટકાથી ફ્રેક્શન એટલે અપૂર્ણાંક, બરાબર. તો જ્યારે ટકાને આપણે અપૂર્ણાંકમાં પરિવર્તિત કરવું હોય તો 100 વડે આપણે ભાગીએ છીએ, અને અપૂર્ણાંકને જ્યારે ટકામાં પરિવર્તિત કરવું હોય ત્યારે 100 વડે આપણે ગુણીએ છીએ. આ એકવાર ફરી જોઈ લો, ના રાખ્યું હોય તો યાદ રાખી લેજો. ગઈકાલે પણ કીધું હતું, આ યાદ હશે તો આખું ચેપ્ટર તમારું રમતમાં નીકળી જશે. 1/1 એટલે કે 100%, 1/2 50%, 1/3 33%, 1/4 25, 1/5 20, 1/6 16.66, 1/7 14.28, 1/8 12.5, 1/9 11.11, 1/10 10%, 1/11 9.09, 1/12 8.33, 1/13 7.69, 1/14 7.14, 14.28, 1/15 6.66, 1/16 6/25, 1/17 5.88, 1/18 5.55, 1/19 5.26 અને 1/20 એટલે કે 5% 5. તો હવે આજે આપણે ફ્રેક્શન શીખ્યા, તેને થોડા એક સ્ટેપ આગળ લઈ જઈએ. કેમ કે તમને દર વખતે 1/ના સ્વરૂપમાં જ ફ્રેક્શન નહીં આપેલું હોય. હવે તમને 3/5 આપ્યું છે, બરાબર, કે પછી 4/8 આપ્યું છે. 4/8 તો થઈ જશે. બીજી વસ્તુ જોઈએ તો 3/8 કે પછી 4/7. આ રીતના ફ્રેક્શન તમને આપ્યા છે અને આને પર્સન્ટેજમાં તમને પૂછ્યું હોય તો કેવી રીતે કરીશું? તો તમને અહીંયા દેખાઈ જવું જોઈએ. પહેલાં તો તમારે ખાલી છેદ જ જોવાનો, બરાબર. 1/5 લખી શકું તો કોઈને વાંધો નહીં હોય. 1 મિનિટ, બરાબર છે. 1/5 અને અહીંયા કેટલા છે? ગુણ્યા 3, બરાબર. આ રીતે લખું. 1/5ની વેલ્યુ મને ખબર છે, 20% થાય, ગુણ્યા 3 એટલે આ કેટલું થશે? 60%ની વેલ્યુ છે 3/5 એટલે. પછી 3/8 છે, તો આ જે 3/8 છે એને 1/8 × 3 લખું તો કોઈ વાંધો ના. 1/8ની વેલ્યુ મને ખ્યાલ છે કે 12.5 થાય, 12.5 થાય, ગુણ્યા 3 તો 12 તારી 36 અને 5 તારી 15, 1.5 કેટલા થશે? 37.5%. 4/7 તો 1/7 × 4, બરાબર, કેટલા થશે? 1/7 કેટલું હતું? તો 14.28 હતું. ગુણ્યા કેટલા કરવાના છે? 4. ગુણાકાર પણ શીખી લો કેવી રીતે કરવાનો છે, બરાબર. અહીંયા આપણે કઈ રીતે કર્યો? 3ને 12 વડે ગુણી નાખ્યું, 3ને 0.5 વડે ગુણી દીધું, બરાબર. 14 ચોક કેટલા થશે? 56 થશે. અને 28 ચોક કરવાના છે તો 28 × 56, 28 × કેટલા થાય? 56, અને 56 × કેટલા થાય? 112 થશે. તો 112 એટલે 11.2, બરાબર. પણ અહીંયા કેટલા 0 છે? ચલો અહીંયા લખીને સમજાવી દો. આ કેટલા થશે? 56 × 112 થશે. 0.28 એટલે 2 0 મારે કાપવાના. તો આ એક અહીંયા આગળ છે, બરાબર, પોઈન્ટ. અત્યારે આ તમારો જવાબ આવેલો છે. કેટલા 0 છે? 2 0, કેમ કે 1 અને 2, બરાબર. તો કેટલા આગળ આવીશું? 1 અને 2. કેટલું થશે? 1.12. જવાબ શું આવશે? 57.12%. આ હતું તમારું જે આપણે અપૂર્ણાંક શીખ્યા ને તેનું પ્રેક્ટિકલ અપ્રોચ. હવે આગળ જોઈએ આપણે દાખલાના સ્વરૂપમાં. ટાઈપ 1 તમને સિમ્પલ કોઈ પણ 2 રકમ આપી હશે અને ટકા આપ્યા હશે, તમારે કાઢવાના છે, શોધવાના છે. જેમ કે અહીંયા પૂછ્યું છે 259ના 64.28% કેટલા થાય? તો અહીંયા આપણે શોધીશું કેવી રીતે?
તો આજે 64.28% છે એ હવે હું શોધવા જાઉં કે ભાઈ 64.28% છે એટલે છેદમાં 0 લખું ગુણ્યા 259. આમાં મારે ભાગવા ને ગુણાકાર કરવામાં મારે સવાર થઈ જાય, બરાબર. 1 કલાકનું પેપર છે, 2 કલાક સુધી તો હું ભાગાકાર કરતો હોઉં. તો શું કરીશું, આમાં હું 50% અહીંયા લખું તો ચાલે, કેમ કે 60% 64% છે, બરાબર. તો એમાં 50% અંદર જ છે. બીજા કેટલા ટકા છે, તો 64માંથી 50 જાય તો 14 રહે અને 0.28. હવે તમને કંઈ દેખાયું હશે, શું? તો 14.28% આવી રહ્યું. 14.28% શાની વેલ્યુ હતી? 1/7ની. 50%ની વેલ્યુ શું હતી? 1/2, બરાબર. તો આ 1/2 લખું તો કોઈ વાંધો નહીં. આને કેટલા લખીશ? 1/7. શોધવાનું છે કેટલા? તો શોધવાનું છે મારે 259. અહીંયા ગુણાકારનો સંબંધ આવશે, બરાબર. 2 કૌંસ એટલા માટે જ રાખ્યા છે. હવે આને પણ સોલ્વ કરવાની આસાન મેથડ છે. શું? તો 1/2 એક સ્ટેપ વધારે લખતો છું, 259 પ્લસ 1/7 259. આના અડધા કરવાના છે મારે, બરાબર. 2 વડે ભાગવાનું છે એટલે. તો અડધા પણ કેવી રીતે કરીશ? હું 259ના અડધા કરવા નહીં બેસું. 259 એટલે 260ની નજીક છે, મને ખબર છે. 13 દુ 26 થાય, એટલે કે 130 દુ 260 થાય. કેટલો ઓછો છે? 1 ઓછો છે, તો 1નો અડધો કેટલો થશે? અડધો, એટલે કે 0.5 થશે. તો આ કેટલું થયું મારું? 129.5. આને 7 વડે ભાગી દઈએ ડાયરેક્ટ જ. તો 7 તારી 21, 4 કેટલા ઉપરથી? 39, 49 થયા. તો 7 49, એટલે કે 37 ઉમેરી દો. ઉમેરવાનું પણ તમને શીખવાડ્યું જ છે, બરાબર. આ કેટલા છે? 29 છે, એનું 30 ગણું તો ચાલે, બરાબર. 30 ને 30 60, એટલે કે 160 થયા, બરાબર. ઉપર કેટલા એડ કરવાના છે? 7, એટલે 167 થઈ ગયા. કેટલા ઓછા કરવાના છે? 0.5, તો 166.5. આ રીતે તરત થવું જોઈએ. મનમાં કરવાનું છે, આટલી બધી વસ્તુ લખવાની નથી. સમજાવું છું એટલા માટે લખતો છું, બરાબર. જવાબ કેટલો આવશે? 166.5. આટલા સ્ટેપ પણ તમારે નથી લખવાના. અહીંયા આગળ હું થોડા ઓછા સ્ટેપ લખીશ. હવે શું છે? તો 237%, 237.5% કેટલાના? 640ના. ઓફની જગ્યાએ આપણે ગુજરાતીમાં જ લખીએ. ચલો રકમ 640ના 237.5% કેટલા થાય? પેલું ઓછું લખવું પડે એ રીતે, એટલા માટે લખી દીધું હતું, બરાબર. તો 640 છે, બરાબર. એના સાઈડમાં લખી દીધા. આ 237.5 છે, બરાબર. તો હું એ વસ્તુને 200% વત્તા કેટલા? તો 37.5 આ રીતે લખો તો ના ચાલે? ચાલે ને. 200% એટલે કેટલા થાય? તો 2 થાય. કેમ? તો કે 1/100, બરાબર. આપણે 1% લઈએ છીએ, કાં તો પછી ટકા બરાબર 1/100 લઈએ છીએ, બરાબર. એટલે 100 બરાબર આપણે શું લઈએ છીએ? તો 100 બરાબર 1 ગણીએ છીએ. તો 200 બરાબર કેટલા થાય? 200 બરાબર 2 થશે, એટલે કે 2x, 2 ગણા કોઈ પણ સંખ્યાના. એટલે 200% એટલે 2 લીધા મેં, પ્લસ 37.5. હમણાં જ આપણે કંઈ શોધ્યું હતું 37.5નું. ક્યાં આગળ શોધ્યું હતું? આવી રહ્યું 3/8. કેટલું આવ્યું હતું આપણું? 37.5. તો આ શું થશે? કેટલાની વેલ્યુ છે? 3/8ની વેલ્યુ છે. આ તમે પ્રેક્ટિસ કરશો એટલે આવશે. આવી રીતે તરત તમને ત્યારે ખબર પડી જશે, બરાબર. પ્રેક્ટિસ કરશો તો. અને 640 2 640 વત્તા 3/8 અને 640. 64ના ડબલ જ કરવાના છે. 64ના ડબલ ડાયરેક્ટ ના આવડતા હોય તો 60 દુ 120, એટલે કે 1200 થઈ ગયા. 40 દુ 80, બરાબર. કેટલા થયા? તો 1280. 8 વડે ભાગીશું તો 64ને તો 8 વડે ભાગી શકાય. પાછળ લગાવવાનો છે ખાતે 0. 8 તારીખ 24 થાય, એટલે કે 240. ઉમેરી દો ખાલી. ઉમેરીશું કેવી રીતે?
તો પહેલાં 40 એડ કરતો, કાં તો પહેલાં 200 એડ કરતો. 40 એડ કરું તો 1320 થશે. 1320માં 200 ઉમેરવાના છે, એટલે કે 1520. હવે આગળનો જોઈએ. આગળનો પ્રશ્ન શું કહે છે? આવી રહ્યો 71.71 3/7 એટલે 71.3 અને 71.3 ને કેવી રીતે આપણે શોધીશું? તો 71.3/7 બરાબર. આવો તો કોઈ પૂર્ણાંક યાદ નથી, યાદ છે. આ શેની નજીક આવે છે? 71 કેટલાની નજીક આવે? 7 છે અને અહીંયા 71 છે. તો પહેલો 1/7 તમારા મગજમાં આવવું જોઈએ, કારણ કે અહીંયા 7 છે બરાબર. 71 1/7 કેટલું થાય? તો હમણાં આપણે જોયું હતું કે 14.28 થાય બરાબર. આવી રહ્યું આપણે જોયું હતું 14/7 થાય. હવે હું 14ને કેટલા વડે ગુણું કે 70 71ની નજીક પહોંચી જાય? તો મને ખબર છે કે 14 × 5 70 થઈ જાય. 14 × 5 70 અને 28 × 5 કેટલા થાય? તો આપણે 5 વડે ગુણવાની ટ્રીક જોઈ હતી કે 5 વડે કેવી રીતે આપણે ગુણી શકીએ તરત. તો શું કરવાનું છે? જે સંખ્યાને 5 વડે ગુણવાની છે તેના હાફ કરી દઈશું, અડધા કરી દઈશું. તો 28 × 5 140 થશે. 28ના અડધા કેટલા થાય? 14 થાય. તો 140 થયા. 2 પોઈન્ટ કાપવાના છે એટલે 1.4 થશે. તો 1.4 બરાબર. અને આપણને અહીંયા જોઈએ છે અપૂર્ણાંકમાં સંખ્યા જોઈએ છે. આપણને અપૂર્ણાંકમાં જોઈએ છે તો આ રીતે પોઈન્ટમાં એડ કરીને ફાયદો નથી. એટલે શું કરીશું? તો 14.28 એના અપૂર્ણાંક લખીશું. કેટલા અપૂર્ણાંક થતા હતા? તો 14.2 થતું હતું બરાબર. એ અહીંયા 2 આવશે. એક કેમ લખી દીધું છે? આ ભૂલમાં લખી દીધું છે બરાબર. તો સુધારી દેજો જો તમે નોટ્સમાં એડ કર્યું હોય તો. કેટલા આવશે? 2. કેમ? ચેક કરી લો. જો આપણે ચેક કરીએ તો 100/7 બરાબર. કેટલા થાય? 7 × 7 7 × 7 3 વધ્યા, ઉપરથી ઉતાર્યો 0 તો 7 × 4 = 28 થાય બરાબર. કેટલા વધશે? 2 વધશે. અને છેદમાં કેટલા છે? કેટલા વડે ભાગ્યા આપણે? 7 વડે. તો 2 જે શેષ વધી તે અને અહીંયા આવશે 7 બરાબર. એટલે આ ભૂલથી લખાયેલું હતું, સુધારી દેજો. તો આપણને કેટલા મળ્યા? 2/7 મળ્યા. 14 × 5 થાય છે 70. આ 2ને પણ 5 વડે ગુણીશું તો કેટલા થશે? 10/7. હવે આપણને ખબર છે કે જો અપૂર્ણાંક લખવો હોય તો આપણે આ રીતે નથી લખતા. કેવી રીતે લખીએ છીએ? જ્યાં સુધી ભાગ ચાલે ત્યાં સુધી આપણે ભાગી લઈએ. તો 7 × 7 થશે એટલે એક જે વધ્યો બરાબર એ આમાં એડ થશે 70માં તો 71. અને બીજા કેટલા વધ્યા પછી શેષમાં? તો વધ્યા 3 અને છેદમાં 7. મળી ગયું. એ જ છે. તો હવે આપણે સમ કરીએ. અત્યારે તમને શીખવાડું છું એટલા માટે આટલો ટાઈમ લેતો છું બરાબર. તમને આટલો ટાઈમ નહીં લાગે જ્યારે તમે પ્રેક્ટિસ કરશો ત્યારે. આ કેટલા થયા? 5 વડે આપણે ગુણ્યું હતું 5/7. 1/7 ગુણ્યા 5 એ હતું 5/7 થયું ગુણ્યા 1400. ડાયરેક્ટ 2 વડે ભગાય. પાછળ કેટલા? 2 મીંડા છે અને 5 દુ થાય 10 એટલે કે 1000. આગળ બીજા થોડા ક્વેશ્ચન જોઈએ જેથી આપણી થોડી પ્રેક્ટિસ વધારે થાય. શું કીધું છે? 500ના 111% કેટલા થાય? તો આપણે શું શોધવાનું છે? તો 111% શોધવાના છે. 111% શોધવાના છે. કેટલાના? તો 500ના બરાબર. 111%ને હું 100% પ્લસ 10% પ્લસ 1% લખું તો કોઈ વાંધો છે? કંઈ જ નહીં. 10% આ રીતે કેમ લખ્યું? તો 10% અને 100% શોધવું બહુ સહેલું છે. કેમ? તો કે 100% એટલે તો એની જ રકમ થઈ ગઈ બરાબર. 500 લખી દીધા. 10% કેટલા થાય? 10% એટલે જે એક શૂન્ય હોય ને, દશક હોય. હવે જેમ કે આમાં શૂન્ય છે એટલે શૂન્ય કટ કરીશું. પરંતુ કોઈ એવી સંખ્યા છે 7 6 8 7 બરાબર. આના માને 10% જોઈએ છે. 10% કેવી રીતે કરીશું? 10% શોધવા માટે એક દશકનો કાઢીને અહીંયા પોઈન્ટ લગાવી દઈશું
એક આંકડો કાઢીને અહીંયા દશકનો પોઈન્ટ લગાવી દઈશું. આ 10% થઈ ગયા. કેના? તો 7687ના 10% કેટલા થાય? 768.7. તો આટલું સિમ્પલ વસ્તુ છે 10% કાઢવા. એટલા માટે આપણે આ ફોર્મેટમાં લખ્યું. હવે અહીંયા શું છે? 100% છે, 10% છે. 100% 500 છે, તો એક શૂન્ય કાઢીશું, 50 થશે. 1%, 10%માંથી હજી એક શૂન્ય કાઢીએ તો 1% થઈ જાય. બધાને એડ કરી દઉં તો 50, 500 ને 50, 550 થશે અને +5, 5 થઈ ગયું. 555. 500ના 111% કેટલા થશે? 555 થશે. બીજો એક સેમ એ જ રીતનો સમજવાનો છે. શું કીધું છે? તો 450ના 11.1% કેટલા થાય? તો આ જે 11.1 છે એને 11% પ્લસ 0.1% લખું. પણ હું આને પણ તોડીને 10% પ્લસ 1% પ્લસ 0.1% લખું તો કોઈ વાંધો નહીં. હવે થશે શું? 450ના 10% આપણે કાઢવાના છે. 1 મિનિટ. 450ના 10% કેટલા થશે? 45 થશે. 1% કાઢવાનો છે તો બીજો એક પોઈન્ટ લગાવીશું તો એટલે 4.5 થશે. ફરી 10 કાઢીશું અને ફરી એકવાર 10 એટલે કે 0.45 થશે. તો 45ને 4.5 એટલે કે 49.5 અને આ 5માં 0.45 એડ કરીશું એટલે 5 ને 4 9 એટલે કે 49.95 જવાબ. તો હવે આપણે આગળ વધીએ ટાઈપ 2 પર. ટાઈપ 2 શું કહે છે આપણી? કે તમને આ પ્રકારના ક્વેશ્ચન પૂછાતા હોય છે જેમાં A% of B ઇઝ ઇક્વલ ટુ B% of A થાય. એનો મતલબ શું? તો એક ઉદાહરણ દ્વારા સમજીએ તો 100% કેટલાના? 1000ના 100% બરાબર 1000 ના 100% બરાબર 1000%ના 100, 100ના 1000%, સોરી 100ના 1000%. આ બંને વસ્તુ સેમ થાય એ અહીંયા કીધું છે. કેવી રીતે આ વસ્તુ કેવી રીતે હેલ્પફુલ થશે? તો હવે એક રેન્ડમ લઈએ કે 72% શોધવાના છે. શેના? તો ચલો એક રકમ જ લખી દઈએ. 7, 8, 9ના 10% તમને શોધવાનું કે બરાબર એ તમે શોધી શકો છો. પરંતુ 7, 8, 9% શોધો 10ના તો કેવી રીતે શોધશો? એટલે કે એવી રકમ આપી હોય 10ના 789% કેટલા થાય? તો અહીંયા શું કીધું છે કે 1000ના 100% બરાબર જ 100ના 1000% થાય. એટલે કે 789ના 10% કેટલા થશે? તો હમણાં જ આપણે કીધું કે એક જ પોઈન્ટ આપણે ખસીએ છીએ તો 78.9 થશે. અને અહીંયા પણ સેમ જ વસ્તુ છે કે 10ના 789% કેટલા થશે? તો એ પણ સેમ જ થશે. એટલા 78.9. એ આ વસ્તુ કહે છે. આના પરથી કેવા દાખલા પૂછાય છે તમને એ હવે આપણે તો આ પહેલો સમ છે. શું કીધું છે? 50ના 270% આપણે શોધવાના કીધા છે. તો 50ના 270% શોધવા તો પહેલાં તો આપણે થોડા આરી જઈએ બરાબર. પણ આપણે કીધું હતું કે A% of B ઇઝ ઇક્વલ ટુ B% of A એ સૂત્ર જો આપણે આમાં લગાવીએ તો હું આને આ રીતે લખી શકું કે 270ના 50%. આ હવે બરાબર લાગે છે બરાબર. કેમ કે 50% આપણને ખબર છે ભાઈ અડધો થાય 50% એટલે જે પણ સંખ્યા છે તેના અડધા 50% થાય. 270 છે એના અડધા કેટલા થશે? 270 છે, ચલો 280ના 50% કરી દો, કાં તો 260ના કરી દો. 260ના કેટલા થાય? 13 થાય, 130 થાય. 10ના કેટલા થાય? 5, 135 થઈ ગયું. તો A% of B
એટલે કે બીના એ ટકા બરાબર એના બી ટકા. આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. બરાબર. હવે જોઈએ બીજો એક સમ છે. અહીંયા શું કહે છે આ વાળો, અહીંયા ફરી લખી દો. 3750ના 7.44%. આ 3750 જોઈને આ સૂત્ર લગાવો. બરાબર. તો હું આને આ રીતે લખું ચાલે. 7.44 ના 3750% ચાલે ને. 3750 જોઈને તમને કંઈ યાદ આવવું જોઈએ. શું? તો આપણે હમણાં જ એક દાખલો કર્યો હતો. કઈ ગયો? આવી રહ્યો 37.5 વાળો. અને એના એ પણ જોયા હતા કે ફ્રેક્શનમાં શું થાય. 37.5 એટલે 3/8 થતું હતું. બરાબર. તો એ વસ્તુ હું અહીંયા લગાવી શકું. બીજું એક વસ્તુ સમજજો. શું છે? તો ગુણાકારમાં 7.44 એટલે કેટલા થાય? 7.44 હું આ રીતે લખું તો ચાલે. 744/100. આ જ વસ્તુ દર્શાવે છે ને. 7.44 એટલે કે 744/100. બરાબર. હવે એના ગુણ્યા 100 કરું તો શું થશે? આ બંને 100 ઉડી જશે. બરાબર. પણ 100ની જગ્યાએ હું 111 કરું તો 111 કરું તો શું થશે? તો હું જે રીતે 100 ઉડાવી દીધા હતા, બરાબર, 0 ઉડાવી દીધા હતા, એ જ રીતે હું આને આ રીતે લખી શકું કે 744 ગુણ્યા 1.11. જે બંને શૂન્ય હતા એ મેં આને ટ્રાન્સફર કરી દીધા. કેમ? ગુણાકારમાં થઈ શકે છે. જે રીતે 0 ઉડી ગયા હતા તો એ જ રીતે મેં પોઈન્ટને આને ટ્રાન્સફર કરી દીધા. બરાબર. જેમ કે 7.2 ગુણ્યા 20 છે. બરાબર. તો આ મને ગુણાકાર અઘરો લાગે છે, પણ હું આને આ રીતે લખી શકું ને. 72/10 ગુણ્યા 20. તો આ 0 ઉડી ગયા. 72 મને ખબર છે 144 થાય. અહીંયા એ જ વસ્તુ આપણે અપ્લાય કરીશું. કેવી રીતે? તો 744ના કેટલા ટકા? 2 શૂન્ય છે એટલે કે 100 છે. તો 37.5%. ચાલો. 37.5% કેટલા હતા? તો 744 ગુણ્યા 3/8 થાય. આપણે ઘણીવાર જોઈ ગયા. હવે 8 વડે ઉડાવીશું ભાગ. તો 8 9 72, 2 4 8 તારી 24. 93 ગુણ્યા કેટલા કરવાના છે? 3 કરવાના છે. 93 ગુણ્યા 3 જલ્દી કેવી રીતે કરીશું? તો 90 ગુણ્યા 3 કરીશું અને પ્લસ 3 ગુણ્યા 3 કરીશું. 9 તારી 27 એટલે 270. 0 લગાવીશ. 3 તારી 9 તો 9 આને આપી દઈશ. 279 થશે. તો આ થયો રૂલ. કયો યાદ રાખવાનો છે? ટાઈપ 2માં બીના એ ટકા બરાબર એના બી ટકા થાય. આ રહ્યો આપણું ટાઈપ 2. તો આગળ જોઈએ હવે ટાઈપ 3 અને અમુક જે મિસેલેનિયસ ક્વેશ્ચન છે એ ટાઈપના ક્વેશ્ચન. કે કોઈ પણ સંખ્યા આપી હોય, આ સમ છે, એનાથી થોડુંક એક સહેલો લઈને આપણે ટ્રાય કરીએ કે 10 છે એ 20ના કેટલા ટકા છે? કેટલા ટકા છે? આ રીતનો તમને ક્વેશ્ચન પૂછ્યો હોય તો સિમ્પલ વસ્તુ શું કરવાની? 10 એ 20ના કેટલા ટકા છે? તો પહેલાં તો સરખાવી દો, કેમ કે તમારે ભાગ ઉડાવવામાં તકલીફ પડશે. તો 0 ગયા. કેટલા વધ્યા? 1 અને 2. તો 1 એ 2ના કેટલા ટકા છે? ટકા શોધવા હોય તો આપણે ગુણ્યા 100 કરીએ. બરાબર. કેમ કે કેટલા શોધીએ છીએ આપણે? ટકા 100 જ શોધીએ છીએ. કોઈ પણ બે વસ્તુને કમ્પેર કરવાનું. ગઈકાલે આપણે કીધું હતું સરખામણી કરવી હોય જે બે અલગ વસ્તુઓ છે એના માટે જ આપણે ટકા શોધતા હોઈએ છીએ. અને ટકા હંમેશા શેના બેઝ પર શોધાય? તો 100ના બેઝ પર શોધાય. 100 શોધાય. તો આ કેટલા થશે? 1 મિનિટ. તો 50% થશે. આ એ જ ટાઈપનો છે ક્વેશ્ચન. શું કીધું છે? કે 2/3 એ 1/3ના કેટલા ટકા છે? તો અહીંયા કોમન શું દેખાય છે મને? આ બે તો ગુણાકારમાં જશે અને આ
અહીંયા જશે તો 3 થઈ જશે, પણ હું 3ને અહીંયાથી જોડાઈ દઉં તો ચાલે ને? કેવી રીતે સોલ્વ થશે આ? જો કરવો હોય તો 2 ગુણ્યા 3 અને 1 ગુણ્યા 3 આ રીતે થશે. 1 મિનિટ, આ રીતે થશે. અહીંયા શું થશે? 6 અને અહીંયા આવશે 3. પછી તમે 3/6 બરાબર, સોરી 6/3 ગુણ્યા કેટલા કરશો? 100 કરશો. આ રીતે આગળ વધશો. એના કરતાં મેં 3ને પહેલાંથી જ હટાવી દીધું. આ કેમ માલી જાય છે? 3ને મેં પહેલાં જ હટાવી દીધો, મારે પછીથી ઉડાવવા ના પડે અને મારી રકમ નાની થઈ જાય, તો કોઈ વાંધો નહીં. અને શું કીધું છે? તો 2/3 એ 1/3 કેટલા ટકા છે? એટલે 2 એ 1 કેટલા ટકા છે એવું. તો 2/1 ગુણ્યા 100 કેટલા થશે? 2 ગુણ્યા 100 એટલે કે 200% છે. 1/3 એ 2/3 કેટલા ટકા છે? 200% છે. તો આગળ વધીએ. અહીંયા આપ્યા છે કે 140 મીટર, કેટલો? 140 મીટર એ 7 કિલોમીટરના કેટલા ટકા છે? અહીંયા તો સૌથી પહેલાં તમને જે કન્વર્ઝન છે તે યાદ હોવું જોઈએ કે 1 મીટર બરાબર કેટલા કિલોમીટર થાય. તો એનું એક તમને લિસ્ટ આપું છું, તે યાદ રાખી લેજો. એટલે કે મિલીમીટર, cm સેન્ટીમીટર, ડેસીમીટર, મીટર, ડેકા, શું આવશે? ડેકા, પછી હેક્ટો અને પછી આવે કિલોમીટર. આ લિસ્ટ તમારે આ યાદ રાખી લેજો. આમાં તમને સૌથી વધારે કયા કયા કન્વર્ઝન પૂછાશે એ પણ કહી દઉં. તો મિલીમીટર, સેન્ટીમીટર, મીટર અને કિલોમીટર આ સૌથી વધારે પૂછાશે. બરાબર છે? આમાં કરવાનું છે શું? તો તમારે જો ઉપર જવું હોય ને, બરાબર, તો ગુણ્યા 10 કરવાનું દરેકમાં. હેક્ટોથી ડેકામાં જવું છે, ગુણ્યા 10. ડેકાથી મીટરમાં, ગુણ્યા 10. અહીંયા ગુણાકાર. મીટરથી ડેસીમીટરમાં, ગુણ્યા 10, ગુણ્યા 10 અને ગુણ્યા 10. નીચે આવવું છે તો શું કરવાનું? ભાગ્યા 10 કરવાનું દરેકમાં. કેટલા? ભાગ્યા 10. હવે મારે કિલોમીટરનું મીટર જોઈએ છે અહીંયા, તો કેટલા ગુણ્યા 10 કરવાના છે? તો 1, 2 અને 3, એટલે કે 3 શૂન્ય મારે લગાવવાના છે. તો 1 કિલોમીટર બરાબર કેટલા થશે? તો થશે 1000 મીટર થશે. હવે હું એને અહીંયા લગાવી દઉં તો કેટલા થાય? તો 140 મીટર અને 7000 મીટર થશે. આ 7 કિલોમીટર એટલે શું પૂછ્યું છે? 140 મીટર એ 7 કિલોમીટરના કેટલા ટકા છે? તો 140 છેદમાં આવશે 7000 ગુણ્યા આવશે 100. ટકા શોધવાના છે. તો આ 2 શૂન્ય અહીંયા ગયા, આ ત્રીજો અહીંયા અને અહીંયા. 7 દુ 14 એટલે કેટલા ટકા થશે? 2% આવશે મારો જવાબ. બીજો એક સમ છે, આનો જવાબ તમે કમેન્ટમાં જણાવજો કે કેટલા આવે છે, કમેન્ટ કરજો. આમાં વસ્તુ કહી દઉં એ જ છે, કન્વર્ઝન તો 180 મીટર આપ્યું છે અને 5 કિલોમીટર આપ્યું છે. આમાં ખાલી તમને કદાચ ભાગાકાર કરવો પડશે, એ પોઈન્ટમાં આવશે. ભાગાકાર કેવો આવશે? પોઈન્ટમાં આવશે. ચલો આગળ વધીએ. બીજો શું આપ્યો છે સમ? તો 5 લીટર પાણીમાં 5 લીટર પાણીના 9% કેટલા થાય? પણ શું પૂછ્યું છે આપણને? ml પૂછ્યું છે. તો અહીંયા પણ આપણે કન્વર્ઝન પૂછ્યું છે. 1 લીટર બરાબર કેટલા ml થાય એ ખબર હશે તો આપણે કરી શકીશું. તો 1 લીટર બરાબર કેટલા થાય? તો 1000 ml થાય 1 લીટર બરાબર. અહીંયા આપણે આ કન્વર્ઝન પણ યાદ રાખજો, એ પણ જોતા જતા છે તો એ પણ તમને કામ લાગશે. હવે સિમ્પલ છે, કેટલા ટકા શોધવાનું છે? 9% કીધું છે. 9%ને હું ટકાની નિશાની કાઢું તો કેવી રીતે લખતા હતા આપણે? છેદમાં 100 કરતા હતા. કેટલું છે? 5 લીટર છે, બરાબર. 5 દુ 10, સોરી 20 પંચા 100 એટલે 9/20.
હવે 9ને 2 વડે ભાગું તો 4.5 આવે અને છેદમાં 10 રહેશે, કેમ કે હું 10ને 10 ગુણ્યા 2 લખી શકું છું, બરાબર. અને આ જે શૂન્ય છે એ શું કરીશું, આપણે જે દશમલક છે એ હજી એક આગળ આવી જશે, કેમ, છેદમાં 10 છે. તો કે છેદમાં જ્યારે 10 હોય ને, બરાબર, 10 છે, 100 છે, જે પણ છે, છેદમાં છે ને, તો તમારે ડાબી બાજુ ખસવાનો 1 પોઈન્ટ. કઈ બાજુ? ડાબી બાજુ. અને ગુણાકારમાં છે 4.5 ગુણ્યા 10. આ રીતે ગુણાકારમાં હોય તો જમણી બાજુ ખસવાનું. તો આ કેટલા થઈ જશે? 45 થઈ જશે આનો જવાબ. અને આનો જવાબ કેટલો આવશે? તો 4.5 એ 0.45 આવશે. પરંતુ આ તો મને લીટરમાં મળ્યું, મિલીલીટરમાં મારે શોધવાનું છે. તો ગુણ્યા કેટલા કરીશ? હું આના ગુણ્યા કરીશ 1000, એટલે કેટલા આવશે? 450. કેમ? તો મારે કેટલા પોઈન્ટ ખસવાનું છે? 3 પોઈન્ટ. તો 1 પોઈન્ટ હું બીજી પેનથી બતાવીએ તો આ પોઈન્ટ છે, તો 1 પોઈન્ટ અહીંયા એટલે 10 ગયા, બીજો પોઈન્ટ અહીંયા બીજા 10, અને ત્રીજો પોઈન્ટ એટલે કે 1 શૂન્ય લાગશે, એટલે 4500. આને તમને આવડી જાય, બરાબર, પ્રેક્ટિસ થઈ જાય તો તમારે કેવી રીતે કરી શકો છો સમ? તો ડાયરેક્ટ તમારે આ લખવાનું છે. ચલો બીજી પેનથી આપણે ટ્રાય કરીએ અહીંયા. ઓકે, એડવાન્સ. કેવી રીતે? 9% શોધવાના છે. કેટલાના? 5 લીટરના, પણ શોધવાનું છે ml. તો 9/100 ગુણ્યા 5 ગુણ્યા 1000. અમારું mlમાં થઈ ગયું 2 શૂન્ય ઉડી ગયા. 9 પંચા કેટલા થયા? 45, અને ગુણ્યા 10 એટલે કે 450 ml. આમાં સમજણ પડી ગઈ? હવે આગળ જોઈએ બીજો સમ. તો આમાં શું કીધું છે કે 7.7 ને ટકામાં પરિવર્તિત કરતાં શું આવે? તો અહીંયા પહેલાં જે આપણે બેઝિક પહેલાં સમજાતા ગયા લેક્ચરમાં એ યાદ કરો કે ટકાને આપણે કેવી રીતે દર્શાવતા હતા. તો 1/100 અથવા તો x/100 તરીકે દર્શાવતા હતા, બરાબર. આ ટકાનું શું હતું? તો કે સાંકેતિક સ્વરૂપ હતું, એવું કહી શકીએ આપણે. ટકા બરાબર 1/100 થાય. તો હું ટકાના જે ચિહ્ન છે એ કાઢી નાખતો હતો અને 1/100 કરતા હતા આપણે. અહીંયા શું કીધું છે? 7.7 એટલે કે 7.7. એને ટકામાં મારે દર્શાવવાનું છે, કેટલા ટકા થાય. હવે જો ટકા દર્શાવેલા હોય તો હું શું કરતો? 7.7/100 લખી દેતો. કેમ? 7.7% દર્શાવવાની આ રીત છે, બરાબર. પણ અહીંયા તો મારે ટકામાં શોધવાનું છે, તો શું કરીશું? તો સિમ્પલ વસ્તુ કે ટકા બરાબર 1/100 થાય. જો મારે ટકાને દર્શાવવા માટે 1/100 છે, બરાબર, તો હું ટકામાં પરિવર્તિત કરવા માટે ગુણ્યા 100 કરું જ ના ચાલે? થઈ ગયું ને? તો ટકામાં પરિવર્તિત કરવા માટે શું કરવાનું છે? કોઈ પણ સંખ્યાને 100 વડે ગુણવાની છે. ટકા કાઢવા માટે શું કરવાનું છે? 100 વડે ભાગવાનું છે. તો અહીંયા કેટલા આવશે? 7.7 ગુણ્યા 100 એટલે કેટલા થશે? ગુણ્યા 100 છે, 2 શૂન્ય આગળ જશે તો 770%. આ રીતે લખી શકું. આગળનો જોઈએ. તો આગળનો દાખલો શું કહે છે? અહીંયા 0.8 રાખો, થોડું વધારે કન્ફ્યુઝન થઈ જશે. શું છે? 0.8, બરાબર. શું કીધું છે? 0.8 અને 0.8 વચ્ચેનું અંતર શું છે? ડિફરન્સ પૂછ્યો છે. ટૂંકમાં 2ની બાદબાકી પૂછી છે, કેટલી થાય. તો ખાલી અહીંયા તમારે લખતા જ શીખવાનું છે. શું છે? 0.8%. એને આપણે કેવી રીતે લખીએ? ટકા જો કાઢી નાખું તો છેદમાં આપણે શું મૂકીશું? 100 મૂકીશું, બરાબર. હવે હમણાં જ કીધું કે જો છેદમાં 100 હોય તો શું કરવાનું? આ જે ડોટ છે ને એને આપણે ડાબી સાઈડ ખસેડીશું. કઈ બાજુ? ડાબી બાજુ. પણ હવે ડાબી બાજુ તો છે જ નહીં સંખ્યા, તો શું કરવાનું? શૂન્ય ઉમેરી દેવાનું, એટલે કે 0. પછી કેટલા ડોટ ખસવાનું છે? 1 અને 2. તો 1 અને 2 ખસી ગયો અને 8 મૂકી દીધા, થઈ ગયું. 0.8% એટલે 0.008 થાય. અને બીજા કોનો ડિફરન્સ પૂછ્યો છે? તો 0.8નો પૂછ્યો છે, એટલે કે 0.8 છે બીજો.
હવે આ જે 0.8 છે બરાબર, એની પાછળ ગમે એટલા હું શૂન્ય લગાવું તો એની કોઈ વેલ્યુ છે નથી બરાબર. તો મેં પાછળ 2 શૂન્ય લગાવી દીધા અને અહીંયા આગળ શું કર્યું બરાબર. 0.8 છે બરાબર, એની પાછળ શું થશે, શૂન્ય લાગશે બરાબર, કારણ કે લાગેલા જ હશે. આપણે લખતા નથી એટલા બધા. હું કોઈ પણ રકમ લગાવું બરાબર, જ્યાં સુધી એ 9 નહીં પહોંચે ત્યાં સુધી 0.8 જ રહેશે બરાબર, આગળની સંખ્યા. તો 0.800 ગણી શકું છું હું એને. અને કેટલા બાદ કરવાના છે, 0.008. આ ખ્યાલ આવે એટલા માટે લખું છું, બાકી તમે ડાયરેક્ટ અહીંયાથી જ કરી શકો છો બાદ. તો કેટલા થશે બાદ બાકીમાં. હવે આને અત્યારે આ ભૂલી જાઉં કે પોઈન્ટ લગાવેલા છે, તો મારે શું કરવાનું છે, 800માંથી 8 બાદ કરવાનું છે. આવડે મને સીધું 792 બરાબર. પણ 792 હું કેવી રીતે લખીશ, 792 આગળ પોઈન્ટ લગાવીને લખી દઈશ. તો ડિફરન્સ કેટલો છે, અંતર શું છે, 0.792 અંતર છે. આગળનો જોઈએ તો અહીંયા શું કીધું છે, એ ટકા એના 20% બી છે. એના 20% બરાબર બી છે. લખી દઈએ એના 20% કેટલા, 20% બરાબર કેટલા છે, બી છે. બીના 20% કેટલા થાય, બીના 20% કેટલા થાય તે શોધવાનું છે. તો ના એટલે તો આપણે ગુણાકાર જ લઈએ છીએ. નાનો મતલબ શું થાય, ના કે પછી ઇંગ્લિશમાં કહીએ ઓફ, તો હિન્દીમાં કહીએ કા. આ તમામનો મતલબ થાય છે ગુણાકાર બરાબર. કાઉન્સ આ રીતે 2 હોય તો આ 2ની વચ્ચે કઈ નિશાની છે, ગુણાકારની એવી ગણીએ છીએ આપણે. કોઈ નિશાની ના કરી હોય તો બરાબર. ડોટ હોય એ પણ આપણે ગુણાકારને ગણીએ છીએ. તો એ ગુણ્યા 20%, બ્લુ પેન હતી તો એ ગુણ્યા 20% બરાબર બી. આ ઇક્વેશન આપેલું છે અને બીના કેટલા કરવાના છે, પણ અહીંયા પણ ના છે અને 20% શોધવાના છે. તો હું આ બાજુ બીના 20% મારે શોધવા હોય બરાબર, એના 20% બરાબર બી છે, તો બીના 20% કરું તો આના પણ મારે 20% કરવા પડશે કે નહીં કરવા. તો મને બીના 20%ની રકમ મળી જશે, એટલે કે એનો જવાબ મને મળી જશે. શું મળશે, તો આને આ બાજુ લખું છું ખાલી, બીજું કંઈ જ નહીં. બીના 20% બરાબર 20% ગુણ્યા એ ગુણ્યા 20 ગુણ્યા એ, સોરી 20% બરાબર. તો ટકા આ પણ ટકા છે બરાબર, અને 20 અને 20, તો 20 અને 20, 20 ગુણ્યા 20 લખું બરાબર એ, અને 2 વાર ટકા છે. તો 20 ગુણ્યા 20, આ જે 1% છે બરાબર, એને હું કાઢી નાખું તો છેદમાં મારે 100 મૂકવા પડશે. 2 શૂન્ય ઉડી જશે તો જવાબ શું મળશે મને, 2 દુ 4%. કેટલાના, એ, એટલે કે એના 4%, બીના 20% બરાબર એના 4%. હવે મને એ અને બીની વેલ્યુ આપી હોત બરાબર આમાં, તો હું એ અને બીની વેલ્યુ મૂકીને શોધી શકતો હતો આગળ જે વેલ્યુ શોધવાની. આગળ જોઈએ તો આગળ શું કીધું છે કે 260ના 75% અને 320ના 40% કેટલા થાય. તો ના એટલે ગુણાકાર, તો 260 ગુણ્યા 75% વત્તા 320 ગુણ્યા 40%. ટકા કાઢી નાખું, કાં તો એનાથી પણ સરળ વસ્તુ કહું તો 75 એટલે 25 ગુણ્યા 3 થાય. અને 25નું મને ખબર છે, શું ખબર છે, તમે યાદ રાખ્યું છે 1/4 થાય. તો 260 ગુણ્યા 3 છે 1/4, એટલે હું આને 3/4 લખું તો કોઈ વાંધો નહીં હોય. પ્લસ 320 ગુણ્યા આ કેટલા છે, 10 ગુણ્યા 4 છે, 10 બરાબર 1/10 થાય, અને 4 એટલે કે 4/10, તો 4/10. આ શૂન્ય ઉડી ગઈ. 32 ગુણ્યા 4, તો 32 ગુણ્યા 4 કેવી રીતે કરીશ, 30 ગુણ્યા 4 કરીશ અને 4 ગુણ્યા 2 કરીશ. તો 4 તારી 12 અને 4 દુ 8, 128 થશે. વત્તા 260 છે, પહેલાં 4 વડે ભાગીશ અને પછી 3 વડે ગુણી નાખીશ.
4 વડે ભાગું તો 6 ચોક 24, 2 વધ્યા 0 એટલે કે 20, 5 65 ગુણ્યા 3, 6 તારી 18 180 અને 5 તારી 15 એટલે કે 195 વત્તા 128. મારો જવાબ આવી ગયો. તો આજે અહીં સુધી રાખીએ.